મારા વાલા વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। આપણે ગઈ વખતે નાના નાના દાખલાઓ, વૈકલ્પિક દાખલાઓ જોયા। હવે આપણે વૈકલ્પિક દાખલાઓથી આગળ વ્યવહારિક દાખલાઓ જોઈએ, જે પરીક્ષામાં પૂછાય છે। મોટા મોટા દાખલાઓ 10-10 માર્કના, તે આપણે જોઈએ। વ્યવહારિક દાખલાઓની અંદર તમને મેં અગાઉ ઇન્ટ્રોડક્શનની અંદર બતાવ્યું હતું કે 3 પ્રકાર છે। 3 પ્રકારની અંદર આપણે પહેલો પ્રકાર જોઈએ તો પહેલો પ્રકાર છે ફક્ત માલ કે સ્ટોકનો વીમો લીધો હોય તેના દાખલા આપણે ગણીએ। ફક્ત માલ કે સ્ટોકનો વીમો લીધો હોય તેના દાખલા આપણે ગણી લઈએ। હવે એ દાખલા ગણતા પહેલાં થોડીક બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે। કઈ બાબતો આપણે ધ્યાનમાં રાખવા જેવી છે તે મેં બોર્ડ ઉપર લખેલી છે, તેને આપણે જરા સમજી લઈએ। આ દાખલાઓ ગણતા પહેલાં સૌથી પહેલાં આગ લાગ્યા તારીખે આખો સ્ટોક કેટલો હતો તે પહેલાં શોધવું પડે। એ આપણે નાના દાખલામાં જોયું કેવી રીતે શોધીએ છીએ તે, છતાંય આપણે મોટા દાખલાઓમાં પણ જોશું। જે વિગતો આપેલી હોય વિગતોને આધારે આપણે આખરનો માલ સ્ટોક શોધીએ છીએ। નંબર 2, કાચા નફાનો દર જો દાખલામાં ન આપ્યો હોય તો એ પણ આપણે શોધવો પડે છે। અને પછી કાચા નફાનો દર વિગતો જે આપેલી હોય એના ઉપરથી આપણે શોધીએ। કેવી રીતે શોધીએ છીએ આપણે નાના દાખલાઓમાં જોયું, છતાંય મોટા દાખલાની અંદર વધારે વિગત આપી હોય, વધારે ખરીદી વધારે વર્ષની આપેલી હોય, 1, 2, 3 વર્ષની, તો આપણે 1, 2, 3 વર્ષના ભેગા વેપાર ખાતા બનાવવા પડે ખાનાવાળી પદ્ધતિથી। એ મેં ઇન્ટ્રોડક્શનમાં જણાવેલું છે કે એવો એક દાખલો લેશું એટલે તમને ખ્યાલ આવી જાય। નંબર 3, આગમાંથી જો બચાવેલો માલ હોય, દાખલાની અંદર ઉલ્લેખ કરેલો હોય કે આગમાંથી જો બચાવેલો માલ છે તો એ આપણે આખર સ્ટોકમાંથી શું કરવાનું? બાદ કરવાનું। જ્યારે દાવાની રકમ હોય, છેલ્લી દાવાની રકમ આવે તો એને બાદ કરી દેવી પડે, કારણ કે એની કિંમત આપણને વીમા કંપની આપે નહીં, આપણે ખરેખર જે નુકસાન થયું છે એ જ આપે। એટલે કે જે છેલ્લે આખર સ્ટોક આવે એમાંથી એ બચાવી લીધેલો માલ છે એ બાદ કરવાનો, એટલે ખરેખર દાવાની રકમ આવે। નંબર 4, આગ બુઝાવવાના ખર્ચા જો દાખલામાં આપેલા હોય તો એ આખરના સ્ટોકમાં ઉમેરવાનો। વીમા કંપની આગ બુઝાવવાના ખર્ચા આપણને આપે છે, એટલે આપણે આખરનો સ્ટોક શોધ્યો તો એમાં એ ઉમેરીને પછી દાવાની રકમ નક્કી કરવાની। છેલ્લે જો મૂલ્યાંકન, સ્ટોકનું મૂલ્યાંકન એવું ઉલ્લેખ કરેલો હોય કે 10% ઓછી કિંમતે કે 10% વધારે કિંમતે ચોપડે બતાવવામાં આવેલ છે, એવો દાખલાની અંદર ઉલ્લેખ કરેલો હોય તો તેને 100 રૂપિયા ધારીને એની ફરીથીને મૂલ્યાંકન સ્ટોક એનું આપણે મૂલ્યાંકન કરવું જોઈએ। કેવી રીતે? દાખલા તરીકે મૂળ કિંમત કરતાં 10% ઓછી કિંમતે આખરનો સ્ટોક દર્શાવ્યો છે એમ જો જણાવેલું હોય તો પહેલાં 100 રૂપિયા મૂળ કિંમત ધારવાની, અને એમાં 10% ઓછા કીધું હોય એટલે 10 રૂપિયા ઓછા એટલે 90 રૂપિયા ચોપડે કિંમત થાય। અને દાખલા તરીકે મૂળ કિંમત 27,000 જો દાખલામાં આપી હોય તો આ રીતે 83 માંડવાની। 90 રૂપિયા જો મૂળ કિંમત 100 રૂપિયા હોય તો 27,000 ચોપડે મૂળ કિંમત કેટલી? તો રૂપિયા 30,000 આવે। તો આ રીતે આપણે 30,000નો સ્ટોક લેવો પડે। એવી જ રીતે જો 10% વધારે આપેલી હોય તો 110 રૂપિયા ચોપડે કિંમત થાય, અને પાછી 83 માંડવી હોય એ જ 27,000 રૂપિયાની તો 24,545.45 આવે છે। 0.45 કાઢી નાખીએ તો 24,545 સ્ટોકની કિંમત ગણવી। આ રીતે દાખલાની અંદર જો મૂલ્યાંકન આપેલું હોય 10% ઓછી કે 10% વધારે તો 100 રૂપિયા ધારીને આપણે સ્ટોકની કિંમત આપણે ગણવાની છે। જ્યારે દાખલા આવશે ત્યારે આપણે એને જોઈશું। છેલ્લે વેચાણ સિવાય બીજા કોઈ રીતે અન્ય માલ ગયો હોય, દાખલા તરીકે વેચાણથી માલ જાય તો બરાબર છે, પણ તમે બીજા અન્ય કોઈ રીતે, એટલે કે ચોરાઈ ગયેલો માલ હોય, ધર્માદા ખાતે માલ હોય, પછી જાહેરાત તરીકે માલ આપેલો હોય, અંગત ઉપયોગ માટે માલ ઉપાડેલો હોય, તો આ બધો વેપાર ખાતાની જમા બાજુ દર્શાવવામાં આવે છે। તો આટલી બાબતોની જો આપણે ધ્યાન રાખશું તો આ વ્યવહારિક દાખલાઓ જે પ્રકાર નંબર 1 છે ને એમાં કોઈ જાતની મુશ્કેલી પડશે નહીં। તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આ બાબત બરાબર ધ્યાન રાખી અને હવે આપણે દાખલા ગણીએ। તો હવે આગળ એક દાખલો જોઈએ। 8,40,000નો માલ છે। 8,40,000નો માલ છે। 8,40,000નો માલ છે અને 7,20,000નો વીમો ઉતારેલ છે। 7,20,000નો વીમો
ઉતરાવેલ છે. અડધો માલ સામાન આગથી બળી ગયો તો વીમા પોલિસીમાં સરેરાશ કલમ રાખવામાં આવી હતી. તો વીમા કંપની કેટલી રકમ ચૂકવી હશે ને પેઢીના ચોપડે આમનો લખો. તો જો અડધો માલ બળી ગયો એટલે કે 8,40,000 સ્ટોક છે, તો 8,40,000 અડધા એટલે 1/2 બરાબર 4,20,000 થાય. કેટલા થાય? અડધા એટલે 4,20,000. 8 ના 4 ને 20 ના 40 ના 20 તો 4,20,000 બળી ગયેલ, આગથી બળી ગયેલ, આગથી બળી ગયેલ માલ બરાબર, આગથી બળી ગયેલ માલ બરાબર 84,000. 8,40,000 ગુણ્યા 1/2 અડધો માલ બળી ગયો કે 50%, તો 4,20,000 રૂપિયા આગથી બળી ગયો છે. હવે વીમો ઉતરાવ્યો છે 7,20,000. કિંમત છે 8,40,000ની બરાબર છે. તો અલ્પ વીમો છે, તો અલ્પ વીમાના સૂત્રને આધારે આપણે દાવાની રકમ શોધશું. તો દાવાની રકમ બરાબર આગથી થયેલ નુકસાન ગુણ્યા વીમા પોલિસી ભાગ્યા કુલ કિંમત. સૂત્રમાં થોડાક શબ્દ ફેરફાર સાથે લખશો તો વાંધો નથી. તો આગથી થયેલ નુકસાન આપણને 4,20,000નું છે. વીમાની રકમ 7,20,000 છે. વીમાની રકમ કેટલી છે? 7,20,000 અને કુલ સ્ટોકની કિંમત છે 8,40,000. હવે 4 મીંડા ઉડી ગયા. 12નો પાડો આવે તો 12 છક 72 અને 12 સત્તે 84 અને 7ના પાડામાં 7 એકુ 7, 7 છક 42 માંથી 4 મીંડા 36 માંથી 4 મીંડા તમે લોકો કેલ્ક્યુલેટરથી કરી શકો છો. બરાબર છે. તો 3,60,000 આવશે. હવે એની આમ નોંધ લખવાની છે અને ચોપડીમાં રકમમાં લખેલું છે કે વીમા કંપનીએ રકમ ચૂકવી આપી છે. જો વીમા કંપનીએ રકમ ચૂકવી આપી છે એટલે આમ નોંધ આપણે જેમ કરતા હતા કે વીમા કંપની ખાતે ઉધાર તે આગથી બળી ગયેલ માલ ખાતે તે આગથી એવી રીતે આગથી થયેલ નુકસાન ખાતે કે આને જમા તે આગથી બળી ગયેલ માલ ખાતે એવી રીતે નહીં થાય. રકમ ચૂકવાઈ ગઈ છે, વીમા કંપની આપણે આપી દીધી છે. તો વીમા કંપની કોના દ્વારા આપે? ચેક દ્વારા, એટલે બેંક દ્વારા આપે. એટલે આપણે બેંક ખાતે ઉધાર લખશું. શું લખશું? બેંક ખાતે ઉધાર. કેટલા લખશું? આપણે જે છે આમ નોંધ અહીંયા લખી નાખ. ખાલી આમ નોંધ લખીને લખી નાખજો, કારણ કે ટૂંકું લખવાનું હોય છે. આમ નોંધ. બરાબર. તો બેંક ખાતે ઉધાર 3,60,000. બરાબર છે. બેંક ખાતે ઉધાર 3,60,000. આગથી થયેલ નુકસાન ખાતે આગથી થયેલ નુકસાન ખાતે આ ઉધાર આગથી થયેલ નુકસાન ખાતે કેટલું થયું? આગથી નુકસાન આપણને 60,000નું. કેટલું થયું? આપણને 7,20,000નો વીમો છે. કંપની આપણને 3,60,000 આપે છે. બરાબર. 4,20,000 આગથી નુકસાન થયું છે, તેમાંથી 3,60,000 બાદ કરો તો કેટલા આવશે? 60,000. એટલે હકીકતમાં આપણે નુકસાન થયું 60,000. બરાબર. તે આગથી બળી ગયેલ માલ ખાતે, તે આગથી બળી ગયેલ માલ ખાતે કેટલા થશે? 4,20,000.
આટલો ખાલી ફરક થશે. આપણે એ પહેલાં વીમા કંપની ખાતે લખતા હતા, એને બદલે બેંક ખાતે લખવાનું. બાકી જે છે એમને એમ એ પહેલાં લખતા હતા એ રીતે નહીં, પણ થોડોક ફેરફાર છે. બેંક ખાતે ઉધાર લખવાનું. શું લખવાનું? બેંક ખાતે ઉધાર. તો આગથી બળી ગયેલ માલ ખાતે 60,000. 60,000 કેવી રીતે આવ્યા કે 3,60,000 આપણને વીમા કંપની મંજૂર કર્યા. આગથી બળી ગયેલ માલ 4,20,000 છે. તેમાંથી બાદ કરો તો 60,000નું આપણે નુકસાન થયું. તે આગથી બળી ગયેલ માલ ખાતે 4,20,000. બાબત જેમાં લખવું હોય તો વીમા કંપનીએ દાવાની રકમ રૂપિયા 3,60,000 ચૂકવી આપ્યા. તે આપણને ચૂકવી આપ્યા. 3,60,000 આપણને ચૂકવી આપ્યા. તો આ રીતે દાખલો છે. બહુ નાના નાના દાખલાઓ છે અને બધા એમાં થોડો થોડો ફેરફાર આવે છે, બાકી કાંઈ હોતું નથી. હજી 2-3 દાખલા જોઈ લઈએ અને પછી આપણે મોટા દાખલા ઉપર જશું. હવે આ દાખલો જવા દઉં છું. વિગત આપી દીધી છે. આગથી બળી ગયેલ સ્ટોક 13,60,000. આગથી બચાવેલ સ્ટોક 3,40,000. વીમા પોલિસીની રકમ બરાબર 11,90,000. તો સરેરાશ કલમના આધારે દાવાની રકમ શોધો. તો સરેરાશ કલમના આધારે દાવાની રકમ આપણે શોધીએ તો દાવાની રકમ બરાબર આગથી થયેલ નુકસાન ગુણ્યા પોલિસીની રકમ, વીમા પોલિસીની રકમ ભાગ્યા માલની કુલ કિંમત. તો આગથી થયેલ નુકસાન 13,60,000 ગુણ્યા પોલિસીની રકમ 11,90,000 છેદમાં કુલ રકમ આપણને કેટલી આપી છે? આ બેનો સરવાળો કરશો. કારણ કે બચાવેલ માલ છે એ આગથી બળી ગયેલ સ્ટોક છે એમાં ઉમેરો પડે તો 13 ને 3 16 ને 40 17 લાખ થાય. કેટલા થાય? એટલે 17 લાખ રૂપિયા થાય. માલની કુલ કિંમત 17 લાખ થાય ને? આ બેનું શું કરવાનું? પ્લસ કરી દેવાનું. એટલે માલની કુલ કિંમત આવે. આ માલની કુલ કિંમત. યાદ રાખજો, ક્યારે પણ આગથી બચાવેલો સ્ટોક હોય ને એ હંમેશા ઉમેરવાનું ભૂલતા નહીં. નહીંતર માલની આગથી બળી ગયેલા માલની અંદર છે ને એ ઉમેરવાનો. જો ઉમેરતા ભૂલી જશો તો દાખલા જવાબ ખોટો આવશે. હવે આપણે જો ઉડાડીએ તો 4 મીંડા ઉડી ગયા. 1,11,90,000. 4 મીંડા ઉડાડી દીધા. તમે લોકો કેલ્ક્યુલેટરથી કરી શકો, બરાબર છે? 1 મીંડું અહીંયા ઉડાડ્યું. 17 એકા 17 ને 17 7 49. તો 13નો ગુણાકાર કરીએ તો 9,52,000 આવશે. કેટલો આવશે? 9,52,000. શું આવશે? દાવાની રકમ બરાબર
9,52,000 રૂપિયા. આ એનો જવાબ આવશે. દાવાની રકમ ક્યારેક આગથી થયેલ નુકસાન નથી આપતા, ક્યારેક વેચાણ ઉપર કાચા નફાને બદલે મૂળ કિંમત કાચા નફાનો દર આપે છે, અને ક્યારેક ખરીદ અને વેચાણ ખર્ચાને બધું આપી દે છે. તો એ રીતે આપણે બધા પ્રકારના નાના નાના દાખલા જોયા. હવેના પીરિયડની અંદર હવે પછી આપણે વ્યવહારિક છે એ મોટા દાખલા જોઈશું. હવે આપણે આગળ દાખલા નંબર 2 જોઈએ. જે વ્યવહારિક દાખલાઓ આપણે શરૂઆત કરી છે, તો ધીરે ધીરે આપણે દાખલાઓ જોતા જઈએ. તો આ જે સ્ટોકના નુકસાન અંગેનો દાખલો છે, દાખલો કેવો છે? સ્ટોકમાં નુકસાન અંગેનો દાખલો. તારીખ 30 એપ્રિલ 2011ની રાત્રે આગ લાગી અને શીતલપુર કંપની લિમિટેડના મકાનનો મોટો ભાગ નાશ પામ્યો. તેની અંદર ₹37ની કિંમતનો સ્ટોક અને ચોપડા બચાવી લેવામાં આવ્યા. કંપનીના છેલ્લા 5 વર્ષના વેચાણ પર કાચા નફાનો દર 25% હતો. આમાં કાચા નફાનો દર આપણને આપી દીધો છે, એટલે શોધવાની જરૂર નથી. વિગતો આપી છે. જાન્યુઆરી 2011નો સ્ટોકની કિંમત 20,000 હતી અને 1/11થી 30/4 સુધીનું વેચાણ 27,000 હતું. ખરીદી 16,000 છે અને ઉત્પાદક મજૂરી 5,000 છે. તો વીમા કંપની સમક્ષ સ્ટોકના નુકસાન અંગેનું પત્રક તૈયાર કરો. બરાબર છે. તો દાવા અંગેનું પત્રક તૈયાર કરવાનું, નુકસાની અંગેનો દાવો. તો આપણે આની અંદર 2 રીતે દાખલો ગણી શકીએ. એક વેપાર ખાતું બનાવીને પણ કરી શકાય અને એક પત્રક રીતે પણ કરી શકાય. મેં તમને અગાઉ કીધેલું હતું કે આપણે એક દાખલો 2 રીતે ગણશું. તો આ દાખલો નાનો છે એટલે આપણે 2 રીતે ગણી, પછી આગળના દાખલા છે એ તમને જે યોગ લાગે એ રીતે ગણશું. જો બહુ ઘણી બધી વિગત આપેલી હોય તો વેપાર ખાતું કરવું સારું છે, ઓછી વિગત આપેલી હોય તો પત્રક કરવું સારું છે. પણ મને લાગે છે કે વેપાર ખાતું બધી રીતમાં કરશો તો યોગ લાગશે. છતાં તમારી મરજી, હું તમને બંને રીત શીખવાડું છું. તો બંને રીતની અંદર જવાબ સેમ જ આવશે. આપણે જોઈએ તો પહેલાં આપણે વેપાર ખાતું બનાવી લઈએ. તો તારીખ 1/11થી આગ લાગ્યા તારીખ સુધી એટલે 30/4/11 સુધીનું આપણે કાચું વેપાર ખાતું બનાવીએ. એની અંદર જે વિગત આપી છે આપણે લખીએ. તો શરૂઆતનો સ્ટોક આપણને આપ્યો છે 20,000. તો અહીંયા લખશું શરૂનો સ્ટોક. શરૂઆતનો સ્ટોક આપણે કેટલો આપ્યો છે? 20,000. તો આપણે લખશું 20,000. પછી 1/11થી 30/11 સુધીનું વેચાણ આપ્યું છે, તો વેચાણ આવશે જમા બાજુ. આગ લાગ્યા તારીખ સુધીનું વેચાણ છે, વર્ષની શરૂઆતથી કરીને આગ લાગ્યા સુધીનું એ વેચાણ આપણે દાખલામાં આપી દીધેલું છે, એટલે વેચાણ આપેલું છે 27,000. તો આપણે લખશું વેપાર ખાતાની જમા બાજુ વેચાણ આવે 27,000. પછી લખ્યું છે ખરીદી 16,000ની છે, તો ઉધાર બાજુ આવશે. અહીંયા લખી નાખીએ ખરીદી 16,000 રૂપિયા. પછી લખ્યું છે ઉત્પાદક મજૂરી 5,000, એટલે કે મજૂરી છે એ હંમેશા ઉધાર બાજુ આવે. ઉત્પાદક મજૂરી 5,000 રૂપિયા. અને કાચા નફાનો દર આપણને દાખલામાં આપી દીધો છે, એટલે કાંઈ શોધવાની જરૂર નથી. કાચો નફો વેચાણના કેટલા છે? વેચાણના 25%, એટલે કે 27,000ના 25% એટલે 25/100. તો કેલ્ક્યુલેટરથી તમે ગણશો તો 6,750 રૂપિયા આવશે. વેચાણ 27,000ના 25% આપણે દાખલામાં આપી દીધા છે. ટકા શોધવા નથી, શોધવાના હોય તો આપણે શોધવા પડે. આમાં બધી વિગત આપી દીધેલી છે, એટલે આપણે વેપાર ખાતુંને આગના દાવાનું પત્રક 2 રીતે આપણે ગણી નાખીએ, એટલે તમને ખ્યાલ આવે. બસ હવે આ બાજુનું ટોટલ મારીએ તો સરવાળો. તો આ બાજુનું ટોટલ મારશું તો 47,750 રૂપિયા થશે. અને આ બાજુ પણ એમાંથી 27,000 તમે બાદ કરો. 27,000 તો 20,000. આપણે 47માંથી 27 બાદ કરો એટલે 20,000 આવે. અને બાકીના 750 એમને એમ લગાડી દો. એ જે તૂટે ને એ આખરનો સ્ટોક કહેવાય. યાદ રાખજો, આ આગ લાગ્યા તારીખે આખરનો સ્ટોક કહેવાય.
47,750. એકદમ ઇઝી અને સરળ દાખલા છે કે બરાબર ધ્યાનથી આપણે ગણીએ તો દાખલા આવડી જ આવ્યા છે. દાખલાની અંદર જે વિગત આપેલી હોય એ વિગતમાં વેપાર ખાતું બનાવવાનું. વેપાર ખાતું તો આપણે 12મા ધોરણથી બનાવતા આવી છીએ, 11મા ધોરણથી, એટલે આપણને બરાબર છે 11, 12માં, અને આપણને ટેવ છે એટલે આપણે રીતે બનાવી. ખરીદી, શરૂઆતનો સ્ટોક અને ઉત્પાદનને લગતા ખર્ચા બધા આ બાજુ આવે. વેચાણ બરાબર છે આ બાજુ આવે, અથવા વેચાણ પરત આપે, ખરીદ પરત આપે તો એ બાજુ કરી નાખવાનું. તો આ રીતે આપણને વેપાર ખાતાનો બરાબર ખ્યાલ છે એટલે આપણે આ સરળ રીતે બનાવી શકીએ. અને ઉધાર બાજુનું પહેલું ટોટલ મારી જમા બાજુની જે રકમ ખૂટે એ હંમેશા આખરનો સ્ટોક હોય. સમજણ આવી ને? હવે એવી જ રીતે જો આપણે આગના દાવાની રીતે આપણે કરીએ. હવે આની અંદર હજી આગળ આપણને આપેલું છે કે 47,000ની કિંમતનો માલ બચાવી લીધો છે. તો જો મેં તમને આનાથી પહેલાં દાખલામાં ધ્યાન રાખવાની બાબત કીધી હતી કે જે આખરનો સ્ટોક આવે, આખરનો સ્ટોક આપણને આવ્યો 20,750. મેં આગળ તમે જો આગળ વિગત લખેલી છે, એમાં લખેલું છે કે જે બચાવી લીધેલો માલ હોય તો આખર સ્ટોકમાંથી બાદ કરવાનો. તો બચાવેલ માલ ની કિંમત બરાબર કેટલા રૂપિયા છે? દાખલામાં દીધી છે 3,500 રૂપિયા, 3,700. તો એ આપણે જે શોધ્યો છે એમાંથી બાદ કરશું તો આગના દાવાની રકમ આવશે. જે આવશે શું આવશે? આગના દાવાની રકમ. તો બંનેની બાદ બાકી કરીએ તો 17,050 આવે. કેટલી આવશે? 17,050. મીને મીનું 5 5 7 0 10 7 3. તો આટલા રૂપિયા તમારો જવાબ આવે. એકદમ ઇઝી. હવે આપણે સ્ટોકની રીતે ગણીએ તો આમાં જો સ્ટોકની શરૂઆત લખશું આપણે. શું લખશું? બે ખાના પાડશું. એક ખાનું, બીજું ખાનું. એ રકમ રૂપિયા. હવે પહેલાં આપણે શરૂઆતનો સ્ટોક છે એમ લખીએ. શરૂઆતનો મેં નમૂનો ઇન્ટ્રોડક્શનમાં આપેલો છે એ પ્રમાણે આપણે કરીએ. તો એ પ્રમાણે કરીએ તો શરૂઆતનો સ્ટોક આપણને આપેલો છે. કેટલો આપ્યો છે? 20,000 રૂપિયા. તો અહીંયા આપણે લખશું 20,000 રૂપિયા. શરૂઆતનો સ્ટોક આપણને 20,000 આપેલો છે. પછી વત્તા ખરીદી કેટલી છે? 16,000ની. વત્તા ઉત્પાદક ખર્ચ, ઉત્પાદક મજૂરી કેટલી આપી છે? 5,000 રૂપિયા. બરાબર ને? તો આ બેનું ટોટલ છે એ 21,000 રૂપિયા થાય. એ આમાં ઉમેરી દેવાનું. બંનેનું ટોટલ શું થશે? 21,000. એ ઉમેરી દઈએ તો ટોટલ આવશે 41,000. શું આવશે? 41,000. આ 41,000 છે કુલ સ્ટોક થશે. કુલ સ્ટોક 41,000. બરાબર છે? વેચેલ માલની પડતર બાદ કરી વેચેલ. તો બાદ શું કરશું આપણે? વેચેલ માલની પડતર. વેચેલ માલની પડતર એ કેટલી છે? 27,000 રૂપિયા. પછી કાચો નફો. વેચેલ માલમાંથી કાચો નફો આપણે બાદ કરશું. કાચો નફો કેટલો આવ્યો? આપણે હમણાં ગણ્યું 6,750. 6,750 એ આમાંથી શું કરવાનું? બાદ કરવાનું. તો 27,000માંથી બાદ કરીએ તો બાદ બાકી સીધી અહીંયા આવશે 20,250. $20,250. 41,000માંથી 20,250 બાદ કરીએ તો શું આવશે? 41,000માંથી 20,000 બાદ કરો
તો 20,750 કેટલા આવશે? 20,750. 20,750 અહીંયા પણ આખરનો સ્ટોક આવ્યો, 20,750 અહીંયા પણ આખરનો સ્ટોક આવ્યો. હવે અહીંયા આપણે આગળ એક કોલમ વધારી અને શું કરશું? આપણે આગથી બચાવેલ સ્ટોક બાદ આગથી બચાવેલ સ્ટોક. આપણે આગથી સ્ટોક કેટલો બચાવ્યો હતો? તો આમાં છે 3700 રૂપિયાનો. કેટલો બચાવ્યો છે? 3700 રૂપિયા. તો એને બાદ બાકી કરીએ તો શું આવશે? દાવાની રકમ. શું આવશે? દાવાની રકમ. તો દાવાની રકમ બરાબર કેટલા આવશે? આપણે જે હમણાં કર્યા તે દાવાની રકમ બરાબર ચોક લઈ લો. 20,750 બાદ કરશું એટલે 17,050 આવશે. આ તમારો જવાબ. જો આમાં પણ કાંઈ છે જ નહીં. જેમ વેપાર ખાતાની અંદર આપણે એન્ટ્રીઓ બાદ બાકી ઉમેરીએ છીએ આમાં પણ એમ છે. ખાલી આમાં ને આમાં પત્રકની વિગતોમાં ફરક આવે છે. શરૂઆતનો સ્ટોક આમાં પણ છે, એમાં પણ છે, બંનેમાં વિગતો સેમ આવેલી છે. શરૂઆતનો સ્ટોકની અંદર ખરીદીને ઉત્પાદક ઉમેરી તો 21,000 ઉમેરી દઈએ તો 41,000 થાય. એમાંથી વેચાણ પડતર ને કાચો નફો બાદ કરીએ તો 20,750 આપણો સ્ટોક આવી જાય. અને પછી આગથી બચાવેલો સ્ટોક છે એ શું કરવાનું? આપણે બાદ કરવાનો છે. તો બાદ કરો તો આપણને એ મળી જાય. બરાબર છે? આવી રીતે. વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણો દાખલો પૂરો થાય છે. અને તમારે આખે આખો દાખલો જોવો હોય તો પોઝ કરીને તમે જોઈ લેશો. તો અહીંયા એક બીજો દાખલો પૂરો કરું છું. ફર્ધર હજી મોટા દાખલા આપણે જોઈશું. આપ લોકોને વિનંતી કરું છું કે તમે સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. જય સિયારામ, જય દ્વારિકાધીશ.